કાર ચાલક બેફામ બન્યો। થાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો। બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। 18 વર્ષીય જયદીપ સોલંકીનું મૃત્યુ થયું। અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો છે। બાઇક ચાલકને 50 ફૂટ સુધી આ કાર ચાલકે ફંગોળ્યો। પોલીસે સમગ્ર મામલે તપાસ આરંભી છે। તો હજુ તથ્ય પટેલનો જે કેસ છે તે ભૂલાયો નથી। એવામાં અમદાવાદમાં વધુ એક અકસ્માત। થાર ચાલક બેફામ ગતિએ થાર હંકારી રહ્યો હતો અને તેણે એક બાઇક ચાલકને અડફેટે લીધો। બાઇક સવારનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું। તેનું કમકમાટી ભર્યું મોત થતા પરિવારમાં પણ શોક। પોલીસે આખા ઘટનાક્રમને લઈને તપાસ શરૂ કરી છે અને જે ફરાર થાર ચાલક છે તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે। અમદાવાદથી આ સમાચાર। વારંવાર બેફામ ગતિના કારણે નિર્દોષ નાગરિકો ભોગ બનતા આવ્યા છે અને વધુ એક પ્રકરણ જેમાં 18 વર્ષીય જયદીપ સોલંકી તેનું મૃત્યુ થયું છે। એક આશાસ્પદ યુવાન જેણે બેફામ ગતિના કારણે પોતાનો જીવન ગુમાવી દીધો। હવે સવાલ એ થાય છે કે સિંધુ ભવન રોડ પર નબીરાઓ બેફામ કેમ બન્યા છે? વારંવાર કેમ સિંધુ ભવન રોડ પરથી આવી ઘટનાઓ સામે આવતી રહી છે? નાઇટ પેટ્રોલિંગના દાવા થતા હોય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે નાઇટ પેટ્રોલિંગના દાવા માત્ર ને માત્ર કાગળ પર છે। બેફામ નબીરા પર ક્યારે આખરે બ્રેક લાગશે? આ નબીરાઓ ક્યારે સુધરશે? ક્યારે પોતાની હરકતોને સુધારશે? ન્યૂઝ 18 ગુજરાતીના સવાલ છે કે વારંવાર કેમ એક જ એવો વિસ્તાર જે નબીરાઓનો કેન્દ્ર બની ગયો છે તેમની નબીરાઈ બતાવવાનો ક્યાં સુધી રફતાર મોતનું કારણ બનતી રહેશે? ક્યાં સુધી નિર્દોષ નાગરિકો ભોગ બનતા રહેશે? બેફામ નબીરા સુધી આખરે પોલીસ ક્યારે પહોંચશે? આ થાર ચાલક એક તો બેફામ ગતિએ કાર દોડાવી રહ્યો હતો, બીજી તરફ એક વાહન ચાલકને તેણે અડફેટે લીધો અને 18 વર્ષીય આ યુવક જે મોતને ભેટ્યો છે। એક આશાસ્પદ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો બેફામ ગતિના કારણે આ કાર ચાલકે, અને બીજી તરફ તે ફરાર પણ થવામાં સફળ રહ્યો છે। સિંધુ ભવન જઈને અમે ઘડીક ઉભા રહ્યા તો એને એમ કીધું કે હું આવું 5 મિનિટમાં। અમે ના પાડી એને ગાડીની કે ગાડી તને બરોબર આવડતી નથી, તું ગાડી લઈને ન જા। તો એને જીદ કરીને ગાડી લઈ ગયો। પછી યુટર્ન મારતો છતાં એટલેમાં બીજી બાજુથી થારવાળાએ ઠોકી દીધી એને। અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલકનું મૃત્યુ થયું છે। આપ કાર જે રીતે જોઈ રહ્યા છો, કારનું કચ્છરઘાણ મળી ગયું છે, તે રીતે કાર પણ સ્પીડમાં હોવાનું માલુમ થાય છે। આ કાર GJ 27 ED 0106 નામની જે કાર છે, નંબરની જે કાર છે, તે નંબરની કાર ખાસ કરીને અહીંથી પસાર થઈ હતી। અમદાવાદના સિંધુ ભવન રોડની આ ઘટના છે કે જ્યાં ફૂલ સ્પીડ પે જે કાર છે તેણે અચાનક બાઇક ચાલકને ટક્કર મારીને આ ઘટના બની છે। મારી સાથે બાઇક ચાલક જેમનું મૃત્યુ થયું છે તેમના મિત્ર છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે ભાઈ તમારું અને શું ઘટના બની હતી? ભવ્ય સોની નામ છે મારું। અમે જસ્ટ અહીંયા બેઠા હતા ત્યારે આ બેફામ કાર ચાલકો સામેથી મારો મિત્ર જયદીપ અહીંયા યુટર્ન લેતો હતો ત્યારે બેફામ કાર ચાલકો આવીને જયદીપને હિટ મારી। ત્યારે જયદીપની હાલત બહુ સિરિયસ હતી। અચ્છા, પછી રાત તમે હોસ્પિટલ લઈ ગયા હતા? તત્કાલમાં। કાર ચાલક છે, કાર ચાલક રોકાયો હતો કે પછી નીકળી ગયો? નહીં, નાસી છૂટ્યો। તરત જ આવી રીતના અહીંયા અથડાયો અને તરત જ ચાર જણા સવાર હતા, તો ચારે નાસી છૂટ્યા। મૃતકનું નામ છે જયદીપ સોલંકી છે, તેમના મિત્રો છે તે પણ અહીં હાજર હતા, તેમણે ઘટના જોઈ છે અને તેને લઈને ખાસ કરીને તે લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે કાર ચાલક જે રીતે ભાગી ગયો છે, આપ જોઈ રહ્યા છો કારની સાથે જે બાઇક અથડાયું તેની આ પ્રકારે હાલત છે। આ બાઇક ચલાવનાર જયદીપ સોલંકી કે જેમનું મૃત્યુ થયું છે, તેમને જીવ ગુમાવવાનો તેમને વારો આવ્યો છે, તે પ્રકારની ઘટના બની છે। તેને લઈને હાલ પોલીસ તપાસ પણ ચાલી રહી છે। કાર ચાલક ક્યાં છે, કેવી રીતે ખાસ કરીને આ ઘટનામાં ગુનેગાર બનીને કેવી રીતે ભાગી ગયા તે સમગ્ર વિગત છે તે પોલીસ તપાસ કરી રહી છે। સાથે જ જે બાઇક ચાલક છે તે બાઇક ચાલકના પરિવાર છે હાલ સોલા સિવિલ હોસ્પિટલની અંદર છે। દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનનો કેસ બન્યો છે અમદાવાદના સોલા સિવિલ ખાતે। અત્યારે આપ લોકોની ભીડ જોઈ રહ્યા છો, ખાસ કરીને બાઇક ચાલકનું મૃત્યુ થયા હોવાના સમાચાર છે। થાર ગાડી અચાનક આવી અને તેને કારણે બાઇક ચાલકનું
મૃત્યુ થયા હોવાના સમાચાર છે. મૃતકના પિતા છે તે અહીંયા હાજર છે, તેમના પરિવારજનો હાજર છે અને અમદાવાદના સોલા સિવિલ ખાતે PM રૂમ ખાતે ખાસ કરીને પોલીસ કાર્યવાહી પણ થઈ રહી છે. થારનો જે ચાલક હતો તે ગાયબ થઈ ગયો છે, તેને લઈને પણ ખાસ કરીને પોલીસ તપાસ છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.